મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હજુ આપણે ગયા વખતના લેક્ચરમાં ઉષ્મા ઉર્જાના પ્રસરણ માટેની એક રીત એટલે ઉષ્મા નયન વિશેની વાત કરી ગયા. કે એમાં આપણે શું કહ્યું હતું કે તરલ પદાર્થમાં પાસપાસેના વિભાગોની ઘનતાઓના તફાવતને કારણે જે ઉર્જાનું પ્રસરણ થાય એને ઉષ્માનયન કહ્યું હતું. સાથે સાથે ઉષ્માનયનમાં ગુરુત્વાકર્ષણ પણ ભાગ ભજવે. ઉપરાંત ઉષ્માનયન આપણે બે પ્રકારના જોઈ ગયા. પ્રેરિત ઉષ્માનયન એટલે કે એમાં બહારથી કાર્ય કરવું પડે, જેમ સજીવમાં લોહીનું પરિભ્રમણ. બીજું પ્રાકૃતિક ઉષ્માનયન કે જેમાં બહારથી કાર્ય કરવાની જરૂર ના પડે, આપમેળે થાય, જે રીતે પેલા સમુદ્રી પવન અને ભૂપવનો મળે એ રીતે. એટલે એ ઉષ્માનયન વિશે આપણે વાત કરી ગયા. હવે ત્રીજી રીત એટલે કે ઉષ્મા વિકિરણ કે જે શૂન્ય અવકાશ અથવા તો વાયુઓની અંદર થશે. તો આને શું કહી શકાય? જુઓ કે આ ધારો કે મારી પાસે કોઈ એક લોખંડનો ટુકડો છે. ચલો આ એક લોખંડનો હું ટુકડો લઉં. એને હું અહીંયાથી બહારથી ઉષ્મા આપું તો અહીંયા શું જોઈ શકાશે કે જેમ જેમ આપણે ઉષ્મા લોખંડને આપતા જઈશું એમ એમ શરૂઆતમાં લોખંડના ટુકડાનું તાપમાન વધશે. એ તાપમાન વધશે પણ શરૂઆતમાં આપણને એની સપાટીના રંગમાં કોઈ ફેરફાર થતો જોવા નહીં મળે. પણ અમુક તાપમાન કરતા વધારે ઊંચા તાપમાને જાય એટલે એ સપાટી જે છે એ આપણને લાલાશ પડતી રંગની જોવા મળે. અને કોઈ પણ સપાટી આપણને દેખાય ક્યારે કે એ સપાટી પરથી કાં તો પરાવર્તન પામીને આવે અથવા ઉત્સર્જન પામીને આવે એવા જો પ્રકાશ કિરણો એટલે વિદ્યુત ચુંબકીય તરંગો હોય એ આપણી આંખમાં પ્રવેશે તો એ સપાટી આપણે જોઈ શકીએ. પરિણામમાં અહીંયા કહી શકું કે આ જ્યારે લોખંડનો ટુકડો લાલ રંગનો દેખાય છે ત્યારે એની સપાટી પરથી એ લાલ રંગના વિકિરણનું ઉત્સર્જન થાય છે. અને એક વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય તો એની સાથે સંકળાયેલી ઉર્જા એટલે એને વિકિરણ ઉર્જા કહેવાય. અને એ ઉત્સર્જન થવાની ઘટના એટલે ઉષ્મીય વિકિરણ કહેવાય. એટલે હવે અહીંયા આપણે શું કહી શકીએ કે તમે પદાર્થ જે છે એને ઉષ્મા આપવાથી તેનું તાપમાન વધે. અમુક ચોક્કસ તાપમાન કરતા વધુ તાપમાને તેની સપાટી લાલ રંગની દેખાય. એટલે કે તેની સપાટી પરથી લાલ રંગના વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે પ્રકાશ તરંગો ઉત્સર્જિત થાય.
પરિણામે લાલ દેખાય. હવે જરૂર નથી કે એ માત્ર આ ઊંચા તાપમાને જ ત્યાં જો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું હોય. આ તો જ્યારે વધારે પડતું ઊંચું તાપમાન થયું, લાલ રંગના પ્રકાશનું ઉત્સર્જન થયું, અને લાલ રંગનો પ્રકાશ એટલે આપણા દ્રશ્ય પ્રકાશનો ભાગ છે, એટલે આપણે સપાટીનો રંગમાં પરિવર્તન જોઈ શક્યા. પણ વિદ્યુત ચુંબકીય તરંગોમાં તો તમે જોશો તો જુદી જુદી તરંગ લંબાઈના કે જુદી જુદી આવૃત્તિના તમને તરંગો મળે, અને એનું તો આખું એક વર્ણપટ મળે જે આપણે 12મા ધોરણમાં ભણીશું કે સૌથી ઓછી તરંગ લંબાઈ એટલે ગેમા વિકિરણોની, કે જેના માટે આપણી આંખ સંવેદનશીલ નથી. એટલે એ ગેમા વિકિરણો પસાર થતા હોય તો આપણે જોઈ શકતા નથી. એના પછી જુઓ તો એના કરતા વધુ તરંગ લંબાઈ વાળા એક્સ કિરણો મળે. એક્સ કિરણો કરતા વધુ તરંગ લંબાઈ એટલે પારજાંબલી કિરણો મળે. તો આ ગેમા કિરણો, એક્સ કિરણો અને પારજાંબલી કિરણો એના માટે આપણી આંખ સંવેદનશીલ નથી. પરિણામે એ આપણે જોઈ શકતા નથી. ત્યાર પછી એ દ્રશ્ય પ્રકાશ આવે, અને દ્રશ્ય પ્રકાશ તમે જાણો છો કે જુદા જુદા 7 રંગ, જાંબલીથી શરૂ કરીને લાલ સુધીના, જે તમે મેઘધનુષના રંગ જુઓ છો જાનીવાલી કિનારા વાળા, એ 7 રંગના પ્રકાશનો સમૂહ છે. એટલે આ દ્રશ્ય પ્રકાશ જે છે એના માટે જ આપણી આંખ સંવેદનશીલ છે. એટલે કોઈ પણ સપાટી પરથી જો દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન થતું હોય અથવા તો દ્રશ્ય પ્રકાશનું જો ત્યાં આગળ શોષણ થતું, પરાવર્તન થતું હોય તો એ સપાટી આપણે જોઈ શકતા હોય. એટલે આ રીતે અહીંયા આગળ જ્યારે દ્રશ્ય પ્રકાશ એટલે લાલ પ્રકાશનું ઉત્સર્જન થયું ત્યારે આપણને એ લોખંડની સપાટીનો રંગ લાલ દેખાય. આનો અર્થ એવો નથી કે એ તાપમાનથી નીચા તાપમાને કોઈ વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થતું નહોતું. એટલે કે ટૂંકમાં કહીએ તો કોઈ પણ પદાર્થ પોતાની સપાટી પરથી એના તાપમાન અનુસાર જુદી જુદી આવૃત્તિ અથવા તો જુદી જુદી તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે, અને એ વિદ્યુત ચુંબકીય તરંગો સાથે સંકળાયેલી ઊર્જા એટલે એને વિકિરણ ઊર્જા કહેવાય. અને ઉત્સર્જન થવાની ઘટના એટલે એનું ઉત્સર્જન અને પ્રસરણ થવાની ઘટના એટલે એને ઉષ્મીય વિકિરણ કહેવાય. માટે અમારે ઉષ્મીય વિકિરણ માટે અહીંયા આગળ જો લખવું હોય તો શું કહી શકું કે આમ કોઈ પણ પદાર્થ પરથી એની સપાટી પરથી તેના તાપમાન અનુસાર જુદી જુદી આવૃત્તિઓ અથવા તો તરંગ લંબાઈઓ ના વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય. આ તરંગો સાથે સંકળાયેલ ઊર્જા
એને વિકિરણ ઊર્જા કહેવાય. અને તેનું ઉત્સર્જન અને પ્રસરણ થવાની ક્રિયાને ઉષ્મીય વિકિરણ કહેવાય. એટલે આ રીતે આપણને ઉષ્મીય વિકિરણ જોવા મળે. એટલે આ ઉષ્મીય વિકિરણ અહીંયા આગળ કહી શકાય. હવે જો આ સપાટી પરથી હું એકમ સમયમાં એકમ આડછેદ દીઠ લંબરૂપે પસાર થતી ઉષ્મા શોધું તો એ ઉષ્મા એટલે આપણે જોઈ શકાય કે એ સપાટીના નિરપેક્ષ તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય. સાથે સાથે જો ક્ષેત્રફળ એક એકમ ના લઈએ તો એ ઉષ્મા જે છે એ ક્ષેત્રફળના પણ સમપ્રમાણમાં હોય. એટલે કે અહીંયા કહી શકાય કે આ પદાર્થની સપાટી પરથી એકમ સમયમાં એ લંબરૂપે ઉત્સર્જિત થતી ઊર્જા વિકિરણ ઊર્જા એ પહેલું તો સપાટીના ક્ષેત્રફળ અને બીજું એ સપાટીના તાપમાન નિરપેક્ષ તાપમાન T પર આધાર રાખે. એટલે આ રીતે કોઈ પણ સપાટી પરથી ઉત્સર્જિત થતી આ વિકિરણ ઊર્જા એ અહીંયા આપણને સપાટીનું ક્ષેત્રફળ અને સપાટીના નિરપેક્ષ તાપમાન પર આધાર રાખતી જોવા મળે. તો હવે આના ઉપરથી હું કહી શકું કે આ સ્ટીફન બોલ્ટ્ઝમેન એ બંનેએ એટલે સ્ટીફન બોલ્ટ્ઝમેને સાબિત કર્યું કે આ એકમ સમયમાં એટલે આ સપાટી પરથી એકમ સમયમાં લંબરૂપે ઉત્સર્જિત થતી જો ઊર્જા H હોય તો H સમપ્રમાણમાં ચલે A T⁴. એટલે આ રીતે આ તાપમાન અને ક્ષેત્રફળ ઉપર એ આધાર રાખે એમ કહી શકાય. સાથે સાથે સપાટીના દ્રવ્યના પ્રકાર ઉપર પણ આધાર રાખતી હોય. પરિણામે આને જો અહીંયા આગળ સમપ્રમાણની નિશાની દૂર કરીએ તો આપણને આ સમીકરણ મળે H બરાબર E સિગ્મા A T⁴, કે જ્યાં E ને આ સપાટીની ઉત્સર્જકતા કહેવાય. જ્યારે સિગ્મા છે એને બોલ્ટ્ઝમેનનો અચળાંક કહેવાય.
અહીંયા ઉત્સર્જકતા એટલે શું છે? જો કે સામાન્ય રીતે કોઈ પણ પદાર્થની સપાટી પર વિકિરણ આપાત થાય એટલે સપાટી એનું અમુક અંશે શોષણ કરે, અમુક અંશે પરાવર્તન કરે. દાખલા તરીકે તમે આ રૂમની અંદર જુઓ તો એમાં ટ્યુબલાઇટમાંથી કે કુદરતી જે પ્રકાશ આવે છે એ તો જાંબલીથી લાલ સુધીના 7 રંગોનો સમૂહ છે, શ્વેત પ્રકાશ છે. એટલે દરેક સપાટી પર આપાત થતો પ્રકાશ એક જ સરખો છે. અને જો સફેદ પ્રકાશ સહજ પરાવર્તન પામતો હોય તો એ સપાટીનો રંગ આપણને દરેકનો માત્ર સફેદ દેખાવો જોઈએ. પણ એ જોઈ શકાય છે કે અમુક સપાટીનો રંગ આપણને લીલા રંગનો દેખાય. એનો અર્થ એ કે એના ઉપર જે સફેદ પ્રકાશ સાથે વિકિરણ આપાત થાય છે એમાંથી એ લીલા રંગના પ્રકાશનું પરાવર્તન કરે છે, બાકીના પ્રકાશનું શોષણ કરે છે. એટલે લીલાનું પરાવર્તન થતું હોવાથી એ સપાટી લીલા રંગની દેખાય. કોઈ સપાટી લાલ રંગની દેખાતી હોય એનો અર્થ એ કે એ સપાટી પર જે પ્રકાશ આપાત થયો એમાંથી એને લાલ રંગનું પરાવર્તન કર્યું, બાકીનાનું શોષણ કર્યું. એટલે કે આ રીતે કોઈ પણ સપાટી પર વિકિરણ આપાત થાય તો એમાં અમુક અંશે ઊર્જાનું શોષણ થાય, અમુક અંશે પરાવર્તન થાય. તો જો તમે સપાટી પર શોષાતી વિકિરણ ઊર્જા લો અને એના પર આપાત થતી વિકિરણ ઊર્જા, એ બંનેનો ગુણોત્તર લો તો એ ગુણોત્તરને આપણે એ સપાટીની શોષકતા કહી શકીએ. એટલે શોષકતા એટલે સપાટીની ઉપરથી સપાટી પર શોષાતી વિકિરણ ઊર્જા અને આપાત થતી વિકિરણ ઊર્જાનો કુલ ગુણોત્તર, એનો આપણે સપાટીની શોષકતા કહેવાય. સામાન્ય રીતે સપાટીની શોષકતા 1 કરતા ઓછી હોય, કારણ કે કોઈ પણ સપાટી કે જેને આપણે જોઈ શકીએ છીએ એ કંઈક અંશે તો ઊર્જાનું પરાવર્તન કરે છે. એટલે એની શોષકતા 1 હોતી નથી. કારણ કે જો શોષકતા 1 હોય તો એ સપાટી એના પર આપાત થતી બધી જ ઊર્જાનું શોષણ કરી લે, પરિણામે એ સપાટી આપણને દેખાય જ નહીં. તો આવી જો કોઈ સપાટી હોય કે જેની શોષકતાનું મૂલ્ય 1 હોય તો એવી સપાટીને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. એટલે સંપૂર્ણ કાળા પદાર્થની શોષકતા 1 મળે. હવે તમે જ્યારે કોઈ પદાર્થ લો તો એ પદાર્થની શોષકતા ભલે 1 નથી, પણ એને કોઈ તાપમાને તમે રાખો ત્યારે એ તાપમાને સપાટી પરથી ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જા, એટલે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળ ઉપરથી ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જા અને એ જ તાપમાને રાખેલા સંપૂર્ણ કાળા પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જા, એ બેનો ગુણોત્તર એટલે સપાટીની ઉત્સર્જકતા કહેવાય. એટલે કોઈ પણ સપાટીની ઉત્સર્જકતા એટલે કે સપાટી પરથી એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં લંબરૂપે ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જા અને તે જ તાપમાને રહેલા સંપૂર્ણ કાળા પદાર્થ પરથી એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં લંબરૂપે ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જા, એનો ગુણોત્તર એટલે એ સપાટીની શોષકતા કહેવાય. તો એ શોષકતા એ સપાટીના દ્રવ્યનો ગુણધર્મ થયો. હવે જો એ એની ઉત્સર્જકતા એ દ્રવ્યનો ગુણધર્મ થયો, એમ શોષકતા પણ દ્રવ્યનો ગુણધર્મ થાય.
તો હવે જો કોઈ સપાટીની ઉત્સર્જકતાની કિંમત 1 હોય તો એને સંપૂર્ણ ઉત્સર્જક અથવા સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય. કારણ કે જેની ઉત્સર્જકતા 1 હોય તેની શોષકતા પણ 1 હોય, એટલે એ પદાર્થ જે સંપૂર્ણ કાળો પદાર્થ હોય. એટલે આનો અર્થ એ કે હું પહેલા ઉત્સર્જકતા માટે લખું તો ઉત્સર્જકતા કોને કહેવાય? કે કોઈ પણ પદાર્થની સપાટી પરથી એકમ આડછેદ દીઠ એકમ સમયમાં લંબરૂપે ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જા અને તે જ તાપમાને સંપૂર્ણ કાળા પદાર્થની સપાટી પરથી એકમ આડછેદ દીઠ એકમ સમયમાં લંબરૂપે ઉત્સર્જિત થતી વિકિરણ ઊર્જાના ગુણોત્તરને તે સપાટીની ઉત્સર્જકતા કહેવાય. એટલે આ આપણને ઉત્સર્જકતાની વ્યાખ્યા મળે. તો જો અહીંયા ઉત્સર્જકતા E બરાબર 1 હોય તો તે સપાટી એને સંપૂર્ણ ઉત્સર્જક કહેવાય. એટલે આ રીતે સંપૂર્ણ ઉત્સર્જક મળે. તો આ રીતે ત્યાં ઉત્સર્જકતા અને શોષકતા આપણને જોવા મળે. તો આ વાત આપણી પાસે અહીંયા ઉત્સર્જકતા અને શોષકતાની થઈ. તો એ આપણે અહીંયા આગળ ઉષ્મીય વિકિરણની વાત કરી. હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે વિનનો સ્થાનાંતરનો નિયમ અને ન્યૂટનનો સેતનનો નિયમ એ કેવી રીતે સમજી શકાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.